જય દ્વારકાધીશ દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં ધ્યાનું લઈને ચરાવવા. તો ખાસ કરીને કોમેન્ટ કરજો દર્શક મિત્રો. આપણી જાફરાવાદી બફેલો અને આપણી પાસે ટોપ ગીર એટલે એકદમ જૂના નોરની ગીર ગાયું છે. જો આપણે એક ઓલિસ્સા પાછળ કેટલી બધી હાઈડમાં છે ખડાઈ, અખંડ ખડાઈ છે દર્શક મિત્રો. આ પણ હાલી આવે એ પણ અખંડ છે. આ જે પેલું વેતર વૈયાણી છે. તો દર્શક મિત્રો જો એ ઓલી ખડાઈ જે જતી રહી છે ને એની તો હાઈડ ગજબની છે, કોઈ સમાન નહીં એવી. ને જોઈ શકો છો અત્યારે આ ઓખાની આખળિયા હિંજી ભેહું મંડાઈ ગયું છે ખાવા. અને આપણી આ ટોપ ગીર બહુ દર્શક મિત્રો આ જૂના નોરની ગીર ગાય છે. આની શિંગડાની બનાવટ, કાનકટ અને મથરાવટી જોઈને તમે કહી શકો છો કે 100% ગીર ને ગીર તો છે. પણ દર્શક મિત્રો કેવું છે ખબર છે, આ ગા તો હવે 99% આવી જોવા ન મળે. કારણ કે કોક નહીં છે ગાયું આવી છે ઘણા પાસે, પણ કોઈ ઓળખતા નથી. જો આવડી આ ગાય આ હોડકી છે એની જ છે. આવી ગાવું ઘણા પાસે છે પણ ઓળખતા નથી, એટલે અડધી કિંમતોમાં હંધાઈ આપી દે છે. હવે આ ગાની અત્યારે લાખોની કિંમત હવે સમજુ માણા હોય તો આપે નહીં દર્શક મિત્રો. પણ જો આવી ગા હોય ને તો ભાગશાળીની પાસે હોય, કારણ કે આ ગાયની અંદર ગીરના ટોપ જે લક્ષણ હોય, ગઢી ગાય થઈ ગઈ છે. તો તે એની જે બાંધો એની એક દર્શક મિત્રો તમને બતાવું, અડરની ક્વોલિટી બતાવું. આટલી બધી ફિટનેસ હજી આ ગઢી ગાય થઈ ગઈ છે, તોય પણ એની અડરની ક્વોલિટી જોઈ શકો છો તમે. હવે 10-12 દીમાં બચ્ચું દઈ શકે છે. 10-12 દી નહીં કાઢે, 6-7 દીની અંદર બચ્ચું દઈ દે. પછી આ એની હીફર છે, એની પણ આવની બનાવટ જોઈ શકો છો. આ એ વાસડાને બચ્ચું દઈ દીધું છે. પણ એ આવની બાંધાવાની કેટલી આની હેઠે અત્યારે હાલમાં 12-13 દૂધ છે. હજી 7-8 દી ત્યાં છે દૂધ કરે છે, તો હજી વધશે 2-3 લીટર દર્શક મિત્રો. પણ જોઈ શકો છો એકદમ ટોપ અને આવની બંધાવટ. ને આપણે કહેવાય છે ને ગીરના ટોટલ ગીર જો આ ગોદડી એની છે ઠેઠ અખંડ હોઈ શકે છે. જોઈ શકો છો જે ગીરના ટોપ લક્ષણ હોય ટોપે લક્ષણ છે. ને ગોદડી હંમેશા ટૂંકી હોવી જોઈએ, બહુ ઝાલર લબડતી હોય એ પણ સારી ગીર કહેવામાં ન આવે. ને આગામાં એક થોડાક વધારે કાન મોટા છે. કાન ટોપ ગીરના હોય, કાન તો ટૂંકા. આગાની ઘોડે ટૂંકા કાન હોવા જોઈએ તો ટોપ ગીર કહેવાય એમ આવે. બે એક જ બે ખાલી આ એક એની હિફર છે, સુંદર છે એની કરતાં, પણ એમાં એક કાન બહુ મોટા, મારા હિસાબથી કાન બહુ મોટા હોવાથી કાનમાં મારા હિસાબથી કાન ટૂંકા હોવા જોઈએ. અને માથરાવટી, કાનકટ, શિંગડાની બનાવટ બે તો એકથી એક સળિયાતી છે દર્શક મિત્રો. તો કોમેન્ટ કરજો મારી આ ટોપ ગીર જૂના નોરની. આવી જૂના નોરની તો દર્શક મિત્રો 99% કોઈને મળતી નહીં. ને જોયો દર્શક મિત્રો આ જાફરાવાદી બફેલો છે. આ જે હાલમાં 8-8 લીટર આપે છે વૈયાણું, એને 8-9 મહિના થઈ ગયા છે. તો આની પણ અડરની ક્વોલિટી જોઈ શકો છો દર્શક મિત્રો. જોઈ જુઓ, કોકને એમ લાગે હજી બચ્ચા દેવાની વાર છે, 3-4 મહિનાનો ગાભ છે એવું. તો મારી પાસે એકથી એક સળિયાતી વેચ્યું છે. અને આ એની બેન જ છે, આનું નામ સંતૂર છે. આ પણ એનથી સળિયાતી છે. હજી આ અખંડ ખડાઈ છે. ને પાછળ જે આ ઘી જે ઓઘા પાસે બતાવી છે એ એક જ નોરની છે. મારી પાસે ઘેરે બાંધી રાખું છું, ઢીંગા નામની ભેંસ. તો આ ટોટલ ઢીંગાવંશી છે. ને હવે આપણે દર્શક મિત્રો આ ગાયમાંથી બચ્ચા લેવાના છે. સાગવાડીના ગીર બુલ આપણી પાસે ડોઝ પડ્યા છે, કનકાઈનોના, રેનાટોના તમામ ડોઝ પડ્યા. મારી પાસે રેનાટોનું રિઝલ્ટ છે, આપણી ઘેરે વાસળી બાંધી છે. પણ એક નંબર છે દર્શક મિત્રો, એમાં કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે કે એકથી એક સળિયાતી ગીર ગાયું છે. તો જય દ્વારકાધીશ દર્શક મિત્રો. ખાસ કરીને વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં. આપણી ગાયું ને આપણી જાફરાવાદી બફેલો કેવું લાગ્યું છે. જય દ્વારકાધીશ.